Painted, Painless Learning. હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? એકદમ મજામાં. હું હર્ષ પંડિત આપ સૌની પંડિત એપ્લિકેશન અંદર હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ માય ડિયર સ્ટુડન્ટ્સ અને જય વિજ્ઞાનનો આજે જય થયો છે. આજે પેન્ટેડના સ્ટુડન્ટનો વિજય થયો છે અને આજે સાહેબ ખુદને શાબાશી આપી દો સાહેબ. કેમ કે આજે ફાઇનલી સીપીએલનું ફાઇનલ હતું અને એમાં તમારા બધાના સપોર્ટથી આ જોઈ રહ્યો છેલ્લો દાખલો અને છેલ્લા દાખલાના માર્ક આપણે કેટલા થતા હતા 7 અને સાહેબને ત્યાં 4. પૂરી વાત ભાઈ. થેન્ક યુ. તમારા બધાના સાથ અને સહકારથી ભાઈ આપણે વિજય થયા છે. પણ વિજય હાર તો જીતતો એ એક સિક્કાની બે બાજુ છે. હાર થાય કે જીત થાય એમાં શું ફેર પડે, પણ ફેર એટલો પડે કે તમને કેટલી મજા આવે કે ન મજા આવે. તમને બધાને મજા આવી હતી કે નહોતી મજા આવી? સાચું કહો. થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન કહો છો તમે બધા. થેન્ક યુ મારા વાલા. તમારા બધાના તમને મજા આવી હતી કે નહોતી મજા આવી? કેવું રહ્યું તમને? કેવું લાગ્યું તમને? બરાબર છે. મોજો પડી ગયો. વાહ, મોજ તો પડે જ ને ભલામણા. તમારી હાટું તો કર્યું હતું આ બધા જે ખેલ કર્યા હતી કોને હાટું કર્યા? તમારે હાટું કર્યા. તમારા વાલા તમારી હાટું સીપીએલ લઈને આવ્યા. તમારી હાટું એટલું બધું વિચારીએ છીએ. તમારી હાટું નવું લોન્ચિંગ કરીએ છીએ. બરાબર છે. થેન્ક યુ. તો શરૂ કરીએ લેક્ચર. રાધે પ્રીતિબેન, રાધે. ડન છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આહાર શૃંખલા વિશે ભણતા હતા. શેની વિશે ભણતા હતા બેટા? આહાર શૃંખલા વિશે. ચાલો આગળ શરૂ કરીએ. આહાર શૃંખલાને હજી આગળ વધારીએ અને હજી મોટું કરીએ. બરાબર છે. ચાલો ભણવા ઉપર ધ્યાન રાખો. કમેન્ટને સ્ટોપ કરી દો મારા વાલા, કેમ કે ભણવાનું શરૂ થઈ ગયું છે. ભણવામાં ક્યાં પહોંચ્યા હતા? નિવાસન તંત્ર પહોંચ્યા હતા? અહીંયા પહોંચ્યા હતા કે નહોતા પહોંચ્યા? કયો અહીંયા નહોતા પહોંચ્યા. આઈ થિંક અહીંયા પહોંચ્યા હતા. ફરી વાર જોઈ લઈએ. ડન. અહીંયા પહોંચ્યા હતા. અહીંયા પહોંચ્યા હતા આપણે નિવાસન તંત્રના ઉર્જાનું વહન કેવી રીતે થાય એ. ડન છે. આગળ પહોંચ્યા હતા. કોઈ વાત નથી, આપણે તોય રિવિઝન કરી લઈએ. સરપ્રાઈઝ તો કાલે ખબર પડે ને, સરપ્રાઈઝ હોય ત્યારે. અત્યારે કહી દઉં તો યસ કીર્તિરાજસિંહ. 8મો પ્રશ્ન એટલે આ 6થો થયો, આ 7મો ને 8મો. ઓકે, આહાર ઝાડ પહોંચ્યા હતા. બોલ શું સમજાવીશ? પરરોહીની વાત તો થઈ હતી કે પરરોહી એક કોઈ છોકરાએ મેકલું હતું સરસ કે પરરોહીનો મતલબ થાય વાનસ્પતિક હોય બટા. બરાબર છે. અને એકબીજા પર આધારિત હોય, ડિપેન્ડેડ હોય. બરાબર છે. અને એક દરિયાની અંદર થતી વનસ્પતિ છે એવું કોઈક છોકરાએ મેકલું હતું. સ્ક્રીનશોટ એમાં જોયો હતો. એ જોયો કે નહીં ખબર નહીં, મને કોઈ મેકલો હતો. બરાબર છે. 7 બાકી છે. હા ભાઈ, હા 7મું પહેલે સ્ટોરી उसके बाद में सब. पहले स्टोरी पढ़ लो. चलो भाई, बाबूराव की स्टोरी आ गई. स्टोरी ले व्हाट इज दिस? चलो भाई, एसपी सर स्पेशल स्टोरी શરૂ કરીએ. એસપી સર સ્પેશિયલ સ્ટોરી સર. અરે સાહેબ શરૂ કરો ને સાહેબ. હેલો, એસપી સર સ્પેશિયલ સ્ટોરી શરૂ કરી રહ્યા છે. દેખાતું નથી. દેખાય મારા વાલા હો ને. ચાલો શરૂ કરીએ. સ્ટોરી વેસ્ટ ઇન્ડિયા ઇઝ બેસ્ટ. તો ભાઈ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હર્ષ પંડિત આપશોની પેનેટ એપ્લિકેશનની અંદર હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે સ્ટોરીની વાત કરવાના હતા કે સ્પેશિયલ સ્ટોરી શું હતી. શાંતિથી સાંભળજો. ન કમેન્ટ, નથિંગ, નો વરી. ડન છે. ડુ નોટ વરી અબાઉટ ધેટ. આ બતાવીશ ને તને, ક્યાંય નથી બતાતું. આગળ વધ્યો. ઓકે ડન. ચાલો રેડી. તો ભાઈ સ્ટોરીની શરૂઆત કંઈક આવી થાય છે. એક સરસ મજાનું રાજ્ય હતું. શું હતું રાજ્ય? ઓકે સર, રાજ્ય હતું. રાજ્ય હોય તેમાં રાજા હોય. યસ સર. એક સરસ મજાનું રાજ્ય હતું ને એમાં હમીરગઢ એનું નામ હતું. રાજ્યનું નામ શું હતું બેટા? હમીરગઢ નામનું રાજ્ય હતું. તેનસેન નામના રાજા રહેતા હતા. કયા નામના? તેનસેન નામના રાજા રહેતા હતા. અને આ રાજ્યની અંદર, હમીરગઢ રાજ્યની અંદર તેનસેન નામના રાજા રહેતા હતા. એકવાર બાગડધમ કરવા માટે માર કરવા માટે જંગલમાં ગયા. ક્યાં ગયા બેટા? જંગલની અંદર. તો રસ્તે પે જા રહા હતા. ક્યાં ગયા બેટા? જંગલમાં. હવે તમને ખબર છે કે જૂના જમાનાની અંદર જંગલો બધા ગાઢ હતા.
કેવા હતા? ગાઢ હતા. એની અંદર ઘણા બધા વૃક્ષો હતા, ઘણા બધા પ્રાણીઓ હતા. એની અંદર ભરપૂર પ્રમાણમાં જે છે એ વરસાદ પડતો હતો, એ જગ્યાએ ભરપૂર પ્રમાણમાં ફળદ્રુપતા હતી, ખેતર હતા, જંગલો હતા, મોટા મોટા વૃક્ષો હતા, અને ઘણા બધા વૃક્ષોની છાયાઓ એટલી બધી હતી કે સૂર્ય હોય ઉગ્યો હોય તો પણ એનો પ્રકાશ નીચે નહોતો પડતો. ડન છે? ડન છે? ડન 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 છે બેટા? તું ભાઈ ડન? હવે આજે આખી જે ક્રિયા થઈ, આજે આખી ક્રિયા થઈ હમીરગઢની, બરાબર છે? આ હમીરગઢની અંદર બેટા રાજા જ્યારે શિકાર કરવા ગયા ત્યારે એની યારે શું લઈને જાય? બાણ લઈને જાય. એ સમયમાં શું હતું? બાણ હતું. એવી રીતે બાણ હતા અને બાણ મારતા હતા. શું કરતા હતા? બાણ મારતા હતા. લગે 440 વોલ્ટ ડૂ એવી રીતે બાણ મારતા હતા. અને એને એક હરણનો શિકાર કરવાનું નક્કી કર્યું. શું નક્કી કર્યું? તો કે જંગલમાં એક હરણનો શિકાર કરવાનું નક્કી કર્યું. શેનું નક્કી કર્યું? હરણનો શિકાર કરવાનું. હવે આ હરણનો શિકાર કરવાનું નક્કી કર્યું અને એને આવો શિકાર કેવો નક્કી કર્યો? આવો શિકાર. એને આની એક હરણ ઉપર દિલ આવી ગયું, અને દિલ આવી ગયું એટલે હરણ તો એને મારવું પડે. એટલે હરણને મારવા ગયા કોણ? તો કે રાજા. અને તમને ખબર છે કે રાજા ગમે એવો હોય પણ હવા કરીએ કે નહીં. આ હરણને મારવા હાટું અહીંથી આવ્યો સિંહ. શું આવ્યો બેટા? સિંહ. શું આવ્યો બેટા? સિંહ આવ્યો. ઓકે સર? ઓકે છે? તો કે હા સર. શું આવ્યો? તો કે સિંહ આવ્યો. હવે આ સિંહ આવ્યો એટલે તમને ખબર છે કે જ્યારે સિંહ આવે ત્યારે કોઈને પંખા ફાસ થઈ જાય. એટલે સિંહ આવ્યો અને સિંહે છે એ ફટાફટ હરણનો શિકાર કરી લીધો. અને હરણનો શિકાર કર્યા પછી બગડદમ જે છે એ સિંહ ભાગવા માંડ્યો અને રાજાનો મગજ છટક્યો અને રાજા આવી ગયા સીધા રાજ્યની અંદર. રાજ્યની અંદર આવીને એના રાજમહેલની અંદર આવ્યા. રાજમહેલની અંદર આવ્યા પછી બટા એક સભા બોલાવી. શું બોલાવી? સભા. અને સભાની અંદર પ્રધાનનું મંત્રીમંડળ હતું, એ બધાને બોલાવ્યા. અને આખા મંત્રીમંડળની વચ્ચે એને એવી ઘોષણા કરી કે આજથી લઈ અત્યારથી આપણા જંગલની અંદર, આપણા રાજ્યમાં જેટલું જંગલ આવે છે એ આખા જંગલની અંદર કોઈ પણ સિંહ નહીં, વાઘ પણ નહીં, ચિત્તો પણ નહીં, દીપડો પણ નહીં, કોઈ વસ્તુ જોયું જોઈએ નહીં. બરાબર છે? બરાબર છે? બરાબર છે? ડન 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 છે બેટા? ડન છે? ક્લિયર છે? ચાલો બેટા, ડન છે? ડન છે? ચાલો ડન. ચાલો તો ભાઈ હવે થયું શું? બધા જ હિંસક પ્રાણીઓને શું કરી નાખ્યા? હિંસક પ્રાણીને મૃત્યુ કરવા માટે મૃત્યુનું ફરમાન આપી દીધું. હવે મૃત્યુનું ફરમાન છે એ પ્રધાનમંત્રીએ માન્ય રાખ્યું નહીં. એને એમ કીધું કે એને બીજા જંગલની અંદર ટ્રાન્સફર કરી દો. શું કીધું? બીજા જંગલમાં મોકલી દો. એટલે ભાઈ જંગલની અંદર હવે એકલો રાજા અને એકલા હરણા. શું રહ્યું? એકલો રાજા ને એકલા હરણા. બરાબર છે? એકલા રાજા ને એકલા હરણા વધ્યા. કોણ વધ્યું? એકલા રાજા ને એકલા હરણ. રાજા એક જ હતું અને હરણાઓ વધ્યા. હવે રાજાને મન થાય ત્યારે શિકાર કરવા જાય. રાજાને મન થાય ત્યારે શિકાર કરવા જાય. પણ રાજા હતો બહુ બુદ્ધિશાળી. રાજા કેવો હતો બેટા? બુદ્ધિશાળી. એટલે રાજાએ શું કરાવ્યું ખબર છે? દર વર્ષે સર્વે કરાવે. એટલે જ્યારે પહેલા વર્ષે સર્વે કરાવ્યો ત્યારે બેટા 700ની સંખ્યા હતી. કેટલી હતી? પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હરણની સંખ્યા 700ની. હવે સિંહને મેકલી દીધા બહાર. સિંહને મેકલી દીધા બહાર. બરાબર છે? હવે સિંહને બહાર મેકલા એટલે હવે પ્રશ્ન શું થશે બેટા? તો કે સિંહને બહાર મેકલી દે, એકલા હરણ વધ્યા. એટલે બધા કેવા વધ્યા? શાકાહારી પ્રાણીઓ. હરણ તો ખાલી ઉદાહરણ છે. શાકાહારી પ્રાણીઓ શું વધ્યા? શાકાહારી પ્રાણી. હવે બીજા વર્ષે સર્વે કરે
એમાં 700 થઈ ગયા 1400. ડબલ થઈ ગયા ભાઈ, ડબલ થઈ ગયા. કોઈ મારો રહ્યું નહીં. નહીં 700 200 300 તો એમને ઉડાડી દેતા. સી તો એ ન થયું. ત્રીજા વર્ષે સર્વે કરાવ્યો. કેટલામાં વર્ષે? ત્રીજા વર્ષે સર્વે કરાવ્યા ત્યારે 2400 થયા. ઓકે 2400 થયા. હવે એ 3 વર્ષ સુધી સર્વે ન કરાવ્યો. કેટલા વર્ષ સુધી? 3 વર્ષ સુધી. અને છઠ્ઠા વર્ષે સર્વે કરાવ્યો. કેટલામાં વર્ષે? છઠ્ઠા વર્ષે. તો હવે કહેવાનું છે કે હરણની સંખ્યા કેટલી હશે? કમેન્ટ કરીને બધાએ કહેવાનું છે બેટા કે હરણની સંખ્યા કેટલી હશે છઠ્ઠા વર્ષે. 3 વર્ષ સુધી સર્વે ન થયો. 3 વર્ષ સુધી હરણનો સર્વે થયો નહીં. પણ 6 વર્ષે, ત્રીજા વર્ષે 2400 હતા, તો છઠ્ઠા વર્ષે કેટલા હશે? વેરી ગુડ બેટા, વેરી ગુડ બેટા, ગુડ, વેરી ગુડ. 4200, 4700, 4800, 5000 ઉપર કોઈ નથી માર્કેટમાં? છે કોઈ માર્કેટમાં? 5000, 4200, 14000, 14400, 9999. ચલો આપણે 4999 રાખીએ. 4999. ઓકે સર, ઓકે છે. 4999 આ અમારો જવાબ છે. મને તમને ખબર છે કે આ જવાબ તમારો એકદમ ખોટો છે. કેમ ખોટો છે? કેમ કે 6 વર્ષ પછી જ્યારે સરખામણી કરવામાં આવી ત્યારે હરણની સંખ્યા હતી 1500. કેમ આવું થયું? આવું કેમ થયું ભાઈ? માહીબેનને એવો પ્રશ્ન થયો કેમ થયું આવું? અને બધાને આવો પ્રશ્ન થયો કે હાઉ ઇઝ ઇટ પોસિબલ? સાહેબે ઠંડા પવનના ગાપા માર્યા. પહેલો પ્રશ્ન. ના એવી વાત તો છે નહીં. એવી તો જરાય વાત નથી થઈ. બરાબર છે, આવી તો વાત થઈ નહીં. પણ આવું થવાનું રીઝન શું છે બાળકો? આ થવાનું રીઝન એ છે બેટા કે 3 વર્ષ પછી 6 વર્ષે જ્યારે કર્યું ત્યારે 2400 તો રહેવા જોઈએ ને. ઓછા કેમ થઈ ગયા? આ ઓછા ક્યું હો ગયા? ઓછા તો એ થવાનું કારણ બેટા એક જ હતું કે હરણની સંખ્યામાં સતત વધારો. હરણની સંખ્યામાં સતત શું થતું હતું? વધારો. હવે તમને ખબર છે કે કોઈ એક જંગલ હોય. શું હોય? કોઈ એક સરસ મજાનું જંગલ હોય. એ જંગલની અંદર લિમિટેડ પ્રમાણની અંદર વૃક્ષો હોય, લિમિટેડ પ્રમાણની અંદર જમવાનું હોય. રાજા જાય શિકાર કરવા, તે 10 મારી ન આવે, માઇન્ડ એકાદ બેને મારી શકે, એ પાછો 2-3 મહિને જાય. બરાબર, યુદ્ધ બુદ્ધ હાલતું હોય તો 2-3 વર્ષે જાય. તો આવા સંજોગોની અંદર હરણને કોઈ મારવા રહ્યું નહીં. હરણને મારવા ન રહ્યું એટલે જમવાનું ખૂટવા માંડ્યું. વસ્તી વધારો થઈ ગયો. બધાને જમવાનું જ પૂરું પાડવું ને, એટલે નવા જન્મે એને મારી નાખે. જન્મેલાને મારવા માંડ્યા. એટલે એનો મતલબ થયો કે જે હરણ છે એકબીજાને ખાવા માંડ્યા. કેમ? જમવાનું જ વધ્યું નહીં. એકબીજાને જીવવા માટે મારવા પડ્યા. સમજાય છે આ વસ્તુ? તો આનો મતલબ એમ થયો બેટા કે આખા વર્ષની અંદર જો કદાચ સિંહ શિકાર કરે ને તોય વધીને એક સિંહ જે છે એ 100-200 શિકાર કરી શકે. મેક્સ ટુ મેક્સ 100-200. એનાથી વધારે શિકાર કરે. ડિપેન્ડ ઓન શિકાર કેવો છે. હવે 100 હોય ને, બરાબર છે, તો એટલા બધા શિકાર ન થાય. કહેવાનો મતલબ એમ છે કે જેટલા શાકાહારી પ્રાણીઓની જરૂર છે એટલા જ તે માંસાહારીની જરૂર છે. કેમ કે એનું જીવન ટકાવી રાખવા માટે, શાકાહારીનું જીવન ટકાવી રાખવા માટે માંસાહારીની જરૂર પડી. સમજાય છે? જો હરણોને મારત જ નહીં તો કાંઈ આ પ્રશ્ન જ નહોતો. પણ હરણોને મારવા પડ્યા. કેમ કે સંખ્યા વધી ગઈ ભાઈ. એટલે ભાઈ રાજાએ આ સર્વે કરાવ્યો. રાજાને ખબર પડી કે આ પ્રશ્ન થયો. એટલે રાજાએ પ્રધાનને બોલ્યા કે પ્રધાનજી, જી મહારાજ. આ બંનેમાંથી સાચું કોણ? રાજાને કોણ કહેતું ખોટો છે? એને સાયન્ટિફિક વેમાં સમજાયું. કેમ કે ધોરણ 10 ભણેલો હતો. આહાર શૃંખલા મારી પાસે ભણ્યો હતો એ રાજા. એટલે એને ખબર હતી કે એકબીજા સજીવો એકબીજા સાથે કડીની જેમ સંકળાયેલા છે. એટલે એને આહાર ઝાડ કહેવાય અથવા તો આહાર કડી કહેવાય. બરાબર છે કે એકબીજાનો આધાર એકબીજા ઉપર હોય છે. ઉત્પાદકોનો આધાર જે છે ઉપભોક્તા ઉપર હોય છે. ઉપભોક્તાનો આધાર ઉચ્ચ પ્રકારના ઉપભોક્તા ઉપર હોય છે. એનો આધાર એનાથી ઉચ્ચ પ્રકારના ઉપભોક્તા ઉપર હોય છે. જો આખી આહાર ઝાડની એક પણ કડી ખોરવાણી એટલે આખી આહાર ઝાડ ભડડ કરીને પડી જાય. અને આહાર ઝાડ આખી પડે બેટા એના કારણે થઈ
એના કારણે થઈને આ બધા એના કારણે થઈને લોચા થાય. તો વિચાર કરો કે આહાર શૃંખલા કેટલી ઇમ્પોર્ટન્ટ છે. લાઈફની અંદર દરેક વસ્તુનું મહત્ત્વ છે. સારા મિત્ર હોવા એટલા જ જરૂરી છે જેટલા ખરાબ. એક સરસ મજાનો એપીજે અબ્દુલ કલામે કહેલું એક વાક્ય છે કે છેલ્લી બેન્ચે બેઠેલો વિદ્યાર્થી અને પહેલી બેન્ચે બેઠેલો વિદ્યાર્થીમાં શું ફરક છે? તો કે પહેલી પાટલીએ બેઠેલો વિદ્યાર્થી ત્યાં સુધી જ તે સેફ છે જ્યાં સુધી છેલ્લી પાટલીએ બેઠેલો વિદ્યાર્થી મહેનત નથી કરતો. હેલો, ગુડ મોર્નિંગ. ફરી વાર, પહેલી પાટલીએ બેઠેલો વિદ્યાર્થી ત્યાં સુધી જ તે સિક્યોર છે કે જ્યાં સુધી છેલ્લી પાટલીવાળો વિદ્યાર્થી એવું વિચાર નથી કરતો કે મારે પહેલી પાટલીએ બેઠવું છે. સમજાય ને વંદન, ન સમજાય ને અભિનંદન. બહુ ડીમ લાઇટ થશે, જેને થઈ ગઈ છે એને મજા આવી છે. સમજાય છે? એટલે એકબીજાનો આધાર એકબીજા પર છે. સારા માણસ એટલા માટે સારા લાગે છે કેમ કે ખરાબ માણસ માર્કેટમાં છે. એસપી સર સારું ભણાવે છે એટલે તમને ખબર છે કોક સારું નથી ભણાવતું. એક્ઝામ્પલ દઉં છું, મારી કરતાં ઘણા બધા સારું ભણાવતા હશે, એ બધાને નમન છે, બરાબર છે, એ બધાને વંદન છે. અને કોઈ પણ શિક્ષક સાધારણ નથી હોતો. સ્કૂલમાં ભણાવતા દરેક શિક્ષક બહુ સારા હોય છે. જ્યાં તમે ભણતો હોય ત્યાં સારા હોય, પણ બધાની મેથડ અલગ અલગ હોય, બધાની રીત અલગ અલગ હોય. તમને મારી રીત ફાવે છે એટલે તમે મારી યાર જોઈન્ટ થાય, બીજાને એની રીત ફાવે છે એની રીતે. પણ કહેવાનો મતલબ એ છે કે વે ઓફ ટીચિંગ ડિપેન્ડ કરે છે. બધા મહાન જ છે. હું ફેમસ થાવ એનું પાછળનું કારણ એ છે તમે લોકો. બરાબર છે? ડન છે? તો ભાઈ મજા આવી કે ન મજા આવી? મજા આવી કે ન મજા આવી આ વાર્તામાં? બરાબર છે. ચાલો શરૂ કરીએ આપણે બેટા. આઈ હોપ તમને બધાને જામો પડી ગયો હશે. ડન છે બેટા? ડન છે? ચાલો દિવ્યભાઈ બોલ છે. હા બોલ બોલ બેટા. ફરી વાર બોલતો. હરણની સંખ્યામાં વધારો ન થાય તો સિંહનું જીવન જે છે એ ખતરામાં મેકાઈ જાય. કેમ કે સિંહની સંખ્યામાં તો વધારો થવાનો જ છે. એટલે આહાર શૃંખલા આખી શું થઈ જાય? વિખાઈ જાય. બરાબર? નહીં છે બેટા? એટલા માટે સમજાણું? ચાલો તો આપણે શરૂ કરીએ બેટા. હવે જેને નિવસન તંત્ર ન સમજાણું એને ફરી વાર સમજાવી દો. આખું ફરી વાર રિવિઝન કરી દો એટલે તમને વાંધો ન આવે બેટા. યસ બોલો ને એક જ વાર આવે બેટા. સમજાય ને વંદન, ન સમજાય ને અભિનંદન. એ કે તારે કામનું નહોતું, ભણવાનું નહોતું એટલે બહુ મૂંઝાતો નહીં હોય ને બેટા. પણ છતાંય કીધું કે છેલ્લી પાટલીએ બેઠેલો વિદ્યાર્થી ત્યાં સુધી જ સેફ છે જ્યાં સુધી પહેલી પાટલીએ બેઠેલો વિદ્યાર્થી સેફ છે. એટલે જ્યાં સુધી છેલ્લી પાટલીએ બેઠેલો વિદ્યાર્થી વિચારતો નથી કે મારે પહેલી પાટલીએ આવવું છે, મીન્સ કે બેન્ચ, ત્યાં સુધી જ સેફ છે. ડન છે? બધાને જ અણુસમા સૂક્ષ્મ બ્રહ્માંડ કોટી ફરે માયાકાર રવિ શશી સુર ગણો અજ્ઞાન લોપેક્ષણો આ બધાને જ લાગુ પડે. 10⁻15 ઘાતથી 10+15 બધાને જ લાગુ પડે. કીડીને કણ ને હાથીને મણ બધાને લાગુ પડે. આવું તમને આખા ગામમાં કોઈ નહીં ભણાવતું, બરાબર છે? એટલે દિલથી ભણાવીએ છીએ, દિલથી. ચાલો ફરીવાર નિવસન તંત્રના ઉર્જાનો પ્રવાહ અને ઉર્જાનું વહન કેવી રીતે થાય જોઈએ. તો ભાઈ ઉત્પાદકો હોય તો ઉત્પાદકો પાસે ઉર્જા કેવી હોય? તો કે મહત્તમ. ઉત્પાદકો પાસે ઉર્જા કેવી છે બેટા? મહત્તમ. તૃણાહારી પાસે મહત્તમ કરતાં ઓછી. મહત્તમ કરતાં કેવી છે બેટા? ઓછી. આ એના કરતાં ઓછી, આ એના કરતાં ઓછી. અને આની પાસે ઉર્જા કેવી આવશે? સૌથી ઓછી. સર સમજાવો ડિટેલમાં. હે બેટા? એને વરવું કહેવાય, વરવું. શું કહેવાય? વરવું, ચિત્તો, દીપડો. બેન તને જ મોજ આવે તો કહે છે. અવાજ કમ્પ્લીટ જ આવે છે. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું, મને શું પૂછો કોઈ, હું શું કરું છું. ચાલો બેટા આવી જાઓ. હે બેટા? તો ભાઈ નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ અથવા ઉર્જાનું વહન કેવી રીતે થાય? તો કે આહાર શૃંખલાના પ્રત્યેક ચરણ એક પગથિયાનું બનેલું છે જેને પોષક સ્તર કહેવામાં આવે છે. શું કહે છે બેટા? પોષક સ્તર. એક સ્તર એકબીજા પર આધારિત હોય. જેમ કે વૃક્ષ છે એ ઉંદડા પર આધારિત છે, ઉંદડો છે એ ઉપલા ઉપર એકબીજા જે છે આહાર ઝાડ, આહાર શૃંખલા, આહાર પગથિયું એ એકબીજા પર આધારિત છે. એકબીજા પર આધારિત છે, બરાબર? જેને ન આવે તો એ લીવ કરીને પાછા જોઈન થઈ ગયા બધા. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ઉત્પાદકો દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? ઉત્પાદકો. ઉત્પાદકો છે એ ઉત્પન્ન કરશે તો પછી તૃણાહારી કાશે, તૃણાહારી પછી માંસાહારી, માંસાહારી પછી ઉચ્ચ પ્રકારના માંસાહારી.
તો ભાઈ પહેલા જે છે કંઈક વસ્તુ બનશે તો દેડકો ખાય, દેડકાને સાપ ખાય, સાપને ગીધ ખાય. એટલે એક આહાર શૃંખલા છે એમાં એકબીજા પર આધારિત છે, પણ શરૂઆત ક્યાંથી થાય? ઉત્પાદકોથી. એટલે આપણો દેશ ખેતી પ્રધાન છે. શેના પ્રધાન છે બેટા? ખેતી પ્રધાન. કેમ કે ખેતી જ ન હોય તો કાંઈ વસ્તુ થાય નહીં. યે દુનિયા યે દુલ્હન દુલ્હન ઓ માથે કી બિંદિયા, આઈ લવ માય ઇન્ડિયા. ડન છે બેટા? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ડન છે? ચાલો આગળ વધીએ. આગળ વધીએ બેટા. તો ભાઈ ઉત્પાદકો લીલી વનસ્પતિમાં પ્રથમ પોષક સ્તર હોય છે. તેઓ સૌર ઉર્જાનું શોષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તમને ચેપ્ટર નંબર 5માં ભણાવી દીધી હતી. જે નવા લોકો વિદ્યાર્થીઓ જોડાના છે એને કહી દો એ પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તો કે વનસ્પતિ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં. કોની હાજરીમાં બેટા? તો કે સાહેબ સૂર્યપ્રકાશની હાજરીમાં. વનસ્પતિ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં બનાવે છે. શું કરે છે બેટા? તો કે વનસ્પતિ પોતાનો ખોરાક છે કોની હાજરીમાં બનાવે? સૂર્યપ્રકાશની હાજરીમાં. એની અંદર શું હોય વનસ્પતિની અંદર કે ખોરાક બનાવે? તો કે હરિતકણ. શું હોય બેટા? હરિતકણ. અને એની સાથે સાથે હોય ક્લોરોફિલ. જો યાદ હોય કોઈને તો ખબર પડે. અને ક્લોરોફિલ અને હરિતકણની હાજરીમાં C6H12O6 બનાવે, જેને આપણે ગ્લુકોઝ કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? ગ્લુકોઝ. તો એ ગ્લુકોઝ બનાવે. ઉત્પાદકોમાં ઉર્જાનું વહન ઉપલા સ્તરોમાં રહેલા સજીવો દ્વારા થાય છે. કોના દ્વારા થાય? તો કે ઉપલા સજીવો, જેમાં તૃણાહારીઓ જે છે એ વહન કરે છે. જ્યારે માંસાહારી તૃણાહારીઓ અનિલ ભક્ષણ કરે છે ત્યારે ઉર્જાનું વહન છે એ માંસાહારી દ્વારા થાય છે. આમ ઉર્જાનું વહન ઉત્પાદકોથી વિવિધ સ્તરના ઉપભોગીઓ તરફ થાય છે. ક્યાં થાય છે? તો કે ઉર્જાનું વહન ઉત્પાદકોથી કોના તરફ થાય? ઉપભોગીઓ દ્વારા. બરાબર છે. તેથી નિવસન તંત્રમાં સૌર ઉર્જા પ્રવેશ દ્વારા લીલી વનસ્પતિઓ છે એ આ ખોરાક બનાવે. મેં તમને વાત કરી લીલી વનસ્પતિઓ ખોરાક કેવી રીતે બનાવે? તો કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, હરિતકણની હાજરી હોય, ક્લોરોફિલ હોય અને એની હાજરીની અંદર જે છે ખોરાક બનાવે અને C6H12O6 બનાવે કે જેની અંદર આપણે ગ્લુકોઝ કહીએ. રાસાયણિક ઉર્જાનું સમગ્ર જીવસૃષ્ટિની અંદર બહુ અગત્યનું સ્થાન છે. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન છે એક માર્ગીય છે. હવે સર એક માર્ગીય એટલે શું? તો કે ભાઈ કોઈ પણ પદાર્થમાંથી બીજો પદાર્થ છે એ આધાર રાખીએ કે જેમ કે વનસ્પતિ ઉપર આધાર છે એ તૃણાહારી રાખીએ કે, પણ તૃણાહારીનો આધાર વનસ્પતિ રાખીએ કે? તૃણાહારીનો આધાર માંસાહારી છે તૃણાહારી પર આધાર રાખીએ કે, પણ તૃણાહારી શું માંસાહારી ઉપર આધાર રાખી કરે? એટલે ટૂંકમાં એક સ્ટેપ વધતા જાઓ પણ ઊંધું હાલે નહીં. તમે એમ કહો કે માંસાહારીઓ છે એ વનસ્પતિ પર આધાર રાખે? વનસ્પતિ માંસાહારી પર આધાર રાખે? ના. અલ્ટિમેટલી આધાર રાખે પણ સીધી રીતિમાં ન રાખે. તો કે લીલી વનસ્પતિઓમાં જકડાયેલી સૌર ઉર્જા પુનઃ સૂર્ય તરફ પાછી જતી શકતી નથી. પાછી નથી જઈ શકતી. એમ જ તે આવી રીતે જે તૃણાહારીઓની જે ઉર્જા છે એ પુનઃ પાછી ઉત્પાદકો તરફ જઈ શકતી નથી. એટલે રિવર્સ પ્રોસેસ પોસિબલ નથી. તમને એક્ઝામમાં પૂછે કે આહાર जार સમજાવો તો સમજાવી શકો કે રિવર્સ પ્રોસેસ પોસિબલ નથી. એકવાર તમે કોઈ વસ્તુ જે છે એ પાસ આઉટ કરી દીધી પછી ફરીવાર કરી શકાય. મનુષ્ય ક્યાં સ્ટેટમાં આવે? મિશ્રાહારીમાં બેટા. મોટા ભાગે તો આપણે શાકાહારી છીએ એટલા માટે. પોષક સ્તરમાં ઉર્જા વહન દરમિયાન ઉર્જાનો કેટલોક જથ્થો બિનઉપયોગી હોય છે અને પુનઃપ્રાપ્ય થઈ શકતો નથી. કેવી રીતે? તો એને જોઈએ ઉર્જાનો વ્યય કેવી રીતે થાય. તો કે સાહેબ લીલી વનસ્પતિમાં પ્રાપ્ત સૌર ઉર્જા લગભગ 1% ભાગ જે છે એનું પર્ણો દ્વારા શોષણ થાય છે. એટલે કે સૌર ઉર્જા લીલી વનસ્પતિમાં મળે છે એનું ખાલી 1% ભાગ જે છે શોષણમાં થાય છે અને એનો ખોરાક બને છે.
એનો મતલબ એમ થયો 99% તો વ્યય થઈ જશે. સૂર્યપ્રકાશ જે વનસ્પતિ પર પડે છે એમાંથી 99% શું થાય છે? હવે ઉર્જાનું વહન એક પોષક સ્તરથી બીજા પોષક સ્તર દ્વારા થાય છે, જેમાં ઉર્જા ગુમાવ્યા અથવા વ્યય થાય છે. એક પોષક સ્તરથી બીજા પોષક સ્તર તરફ જાય ત્યારે ઉર્જા ગુમાવે. ધારો કે આ 1 લાખ છે, 1 લાખ, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, 10 લાખ છે. કેટલા છે? 10 લાખ. તો 10 લાખમાંથી ખાલી 10,000 જ તે વનસ્પતિ છે એ ઉર્જા લે છે. ધારો કે એમાંથી 1,000 જ તે કીટકો લે છે, એમાંથી 100 તે ઉંદરા લે છે, એમાંથી 10 જ તે શું લે છે? બાદ લે છે. તો તમને એમ લાગે બાદને બહુ શિકાર કરવો પડે, પણ શિકાર એટલા માટે કરવો પડે કે જેમ જેમ ઉચ્ચ સ્તરમાં તમે જાઓ એમ છે એની ઉર્જા વધારે જોવે અને માંસનો જથ્થો ઓછો મળે. સમજાય છે? એટલા માટે સિંહ 5-10 હજાર ન હોય, એ 500-600 જ હોય. હરણિયા સિંહ 5-10 હજાર હોય. કેમ? કેમ કે ડાયરેક્ટ આધાર રાખે છે ઉર્જા સ્તરો ઉપર. બરાબર? તો જેમ જેમ ઉર્જા સ્તરોમાં તમે ઉપલા ક્રમ ઉપર હોય એમ ઉર્જા મેળવવી એટલી જ કઠણ. જેમ તમે ઉર્જા સ્તરની અંદર ઉપલા ક્રમે હોય એટલી જ રીતે જે છે ઉર્જા મેળવવી એટલી જ કઠણ પડે છે. દરેક પોષક સ્તરે વૃદ્ધિ, પ્રજનન, અન્ય જેવી ક્રિયાઓ માટે જે છે એ સજીવોનો ઉર્જાનો ઉપયોગ કરે છે. એટલે દરેક એક સ્ટેપે ઉર્જાનો ઉપયોગ થાય છે. બરાબર છે? દરેક સ્તરે એક ઉર્જાનો ઉપયોગ થાય છે. 10 લાખમાંથી 1000, 10,000 થયા, 10,000માંથી 1000, 1000માંથી 100, 100માંથી 10. તો દરેક સ્તરે કંઈક ને કંઈક ઉર્જાનો વ્યય થતો જોવા મળ્યો છે. યસ સર. તો કે લગભગ પ્રાપ્ત ઉર્જાના 10% ઉર્જા આહાર શૃંખલામાં એક પોષક દ્રવ્ય બીજા સ્તરો દ્વારા મળે છે. કેટલી ટકા ઉર્જા? 10% ઉર્જા છે એમાંથી એના મળે. હવે 1 લાખના 10% એટલે 10,000, 10 લાખના 10,000ના 10% એટલે 1,000, 1 લાખ 1,000ના 10% એટલે 100, 100ના 10% એટલે 10. એટલે ટૂંકમાં એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં તમે જાઓ તો ખાલી ને ખાલી જે છે એ 10% એંગલ, 10% એંગલમાં શું થશે? ફેરફાર થાય છે. બરાબર છે? 10% એંગલની અંદર ફેરફાર થાય છે. આહાર શૃંખલા સામાન્યતઃ 3 અથવા 4 ચરણની હોય છે. ચોથા ચરણના જે સ્તર છે એની પછી ઉપયોગી ઉર્જા ખૂબ જ ઓછી હોય છે. હવે તમે વિચાર કરો, આની પછી ઉચ્ચ ઉર્જા સ્તર હજી એક આવે તો એને 1 જૂલ જ મળે, એની આગળ આવે તો 0.1 જૂલ જ મળે. એટલે તમે વિચાર કરો કે કેટલી કોમ્પિટિશન છે. વિચાર કરો બેટા કે તમે કેવી કોમ્પિટિશન છે. આટલી કોમ્પિટિશનની અંદર આપણે જીવીએ છીએ. બરાબર છે? આ તો સારું આપણે મનુષ્ય છે, નકર બાગડ બિલ્લા હોત તો શું થાય? સિંહ, વાઘ, દીપડો, ચિલ્લો હોત તો શું થાય? ચિત્તા પંખા પાસ થઈ જાય ને બેટા. શું થઈ જાય બેટા? પંખા પાસ થઈ જાય આપણે. તું ભાઈ મનુષ્ય છીએ એટલે સીધી ઉર્જા આપણે જે છે એ ખોરાકમાંથી લઈ શકીએ છીએ. જો ન હોત તો પ્રોબ્લેમ થઈ જાય ને બેટા. ઉત્પાદકોના સ્તરો, સજીવોની સંખ્યા સૌથી વધારે હોય છે. સજીવોની સંખ્યા ક્યાં સૌથી વધારે હોય? તો કે ઉત્પાદકોમાં. ઉત્પાદકોમાં ફૂલ પ્રમાણ, એટલે તમને ખબર હોય કે આપણા જંગલો વધારે છે, વૃક્ષો વધારે છે, પણ એની સાપેક્ષે પ્રાણીઓ કેવા છે? ઓછા છે. કેમ? કેમ કે ભાઈ શાકાહારી તો બરાબર છે, પણ માંસાહારી, ઉચ્ચ માંસાહારી તરફ જાઓ એટલી સંખ્યા ઘટતી જાય. કેમ? કેમ કે ઉર્જાનું પ્રમાણ ઘટતું જાય છે. હવે તમને કોઈ એમ પૂછે એક જંગલની અંદર 10,000 હરણિયા હોય ને ખાલી 100 સિંહ હોય તો શું થાય? કાંઈ ન થાય, બધા જીવી લે. કેમ? કેમ કે ઉર્જાના સ્તરમાં ફેરફાર થાય છે. ઉર્જાના સ્તરમાં શું ફેરફાર થાય છે? ફેરફાર થાય છે. કેશોદવા ક્રિશભાઈ બહાર કાઢી મૂકીશો. બરાબર છે? બરાબર છે. ડન છે. ચાલો કાલે આપણે આ ચેપ્ટર પૂરું કરી દઈશું ગમે એમ કરી. પાકું 500%. બરાબર છે? કાલે આ ચેપ્ટર પૂરું થઈ જશે. હા, લિબર્ટી કાંઈ નથી, અલગ જ છે. હવે નો પૂછ. હા બોલો. મનુષ્યનું સ્થાન તમે અહીંયા ગણી શકો તૃણાહારી અને માંસાહારીની વચ્ચે. એટલે કે આ બીજું ગણી શકો, ત્રીજું ગણી શકો, બીજા ને ત્રીજાની વચ્ચે આવે. ઘણા મિશ્રાહારી હોય ને, ઘણા મનુષ્ય તે પાછું માંસાહારી હોય, એટલે મિશ્રાહારીમાં આવે. એટલે વચ્ચે કહી શકો તમે 2 અને 3. 2.5 આવે નહીં, બીજું જ આવે. પણ આ તો ખાલી કહું છું કહેવા માટે. આવું પૂછાય નહીં એક્ઝામમાં, હાલી ન નીકળે. પણ માપમાં હોય પૂછાય. અઢી ન પૂછાય. અઢી કોઈ દી આવે વચમાં ન આવે ને એકડો પછી બગડો જ આવે, તગડો જ આવે. સાહેબ ન આવડે 1.5 આવે તમારી જેમ, પણ એવું ન હોય માર્કેટમાં. એવું ન હાલે. ઉર્જા સ્તરોમાં એક ઉર્જા સ્તર હોય, બીજી હોય, વચ્ચે ન હોય. બરાબર છે? કાં તમે ઠેકડો મારો તો અહીંયા પોકો, કાં નીચે પોકો, વચમાં ન હોય. કાલે કેટલા વાગે લેક્ચર છે? કાલે હોય એ ટાઈમે જ હોય. હો ભાઈ, ચલો આગળ બોલો. અનીશભાઈ. હા કનીશભાઈ બોલો. બોલો લેજન્ડ બોય. હે બેટા 9મું ચેપ્ટર ચાલી ગયું ને? હા એટલે કરવાનું છે ને બેટા. એ તો મસ્ત આપી છે બેટા. એ ન કરું તો પછી કરીશું. ટાઈમ ટેબલ બની ગયું છે, કાલે આવી જશે, ટેન્શન ન લેતો ને બેટા. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો, ટાટા.
અને થેન્ક યુ તમારા બધાને સપોર્ટ કરવા માટે. થેન્ક યુ તમારા બધાને સપોર્ટ કરવા બદલ. બરાબર છે, તમારી લીધે તો હું જીતું આજે. તો બધા કમેન્ટ કરી દેજો. આજે બધા જે છે એ જાઓ 77 જણા બધા કમેન્ટ કરી દેજો યુટ્યુબની અંદર કે ભાઈ સેશન કેવો લાગ્યો, એચપી સર વિન થયા તો થોડું કોંગ્રેચ્યુલેશન કહી દેજો. બરાબર, તમને દિલથી કેવું લાગ્યું કહી દેજો. મળીશું નેક્સ્ટ સેશનની અંદર. ઓકે ચાલો ભાઈ તમારા માટે એક બિગ સરપ્રાઈઝ આવી ગઈ છે. સરપ્રાઈઝ માટેનું સરપ્રાઈઝ ટેલર આજે 9:30 વાગે લોન્ચ થઈ રહ્યું છે યુટ્યુબની અંદર. બધા છોકરાએ કમ્પલસરીની અંદર કમેન્ટ કરવાની છે અને એમાં તમારા ફેવરિટ શેરનું નામ લખવાનું છે. એની સાથે લાઇક કરવાની છે અને આ ટ્રેલર તમને કેવું લાગ્યું એ જણાવવાનું છે. કેમ કે આ ટ્રેલર પાછળ આખી ટીમે બહુ જ મહેનત કરી છે. આમ તમને કહેવાય કે દિવસ રાત એક કરી દીધા છે અને આ ટ્રેલર એટલું બધું અદ્ભુત બન્યું છે ને કે મેં જોયું ને હમણાં લેક્ચર શરૂ થઈને પહેલાં જોઈને જાવ એટલી મજા આવી વાત ન પૂછો. તમને પણ બહુ મજા આવશે. ડન છે વિદ્યાર્થીઓ? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.